ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોરવાડમાં ઝુંડ માતાજીના મેળાનું ઉદ્ઘાટન કરી મેળાને ખુલ્લો મુકાયો। ચોરવાડ ખાતે તારીખ 31 ઓગસ્ટ 2024ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાના વરદ હસ્તે ચોરવાડમાં ઝુંડ માતાજીના મેળાનું ઉદ્ઘાટન કરી મેળાને ખુલ્લો મુકાયો। વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ચોરવાડ ઝુંડ ભવાની માતાજીનો મેળો ભરાય છે। આ 5 દિવસ યોજાનાર મેળાનું ઉદ્ઘાટન ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાએ કર્યું હતું। વેરાવળ પાટણના હજારોની સંખ્યામાં ખારવા સમાજના પરિવારો ચોરવાડ ખાતે 5 દિવસનું રોકાણ કરશે, જેમાં ટેન્ક બાંધીને 3000થી વધુ ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે। ત્યાં 5 દિવસ સુધી અદ્યતન બંગલાઓમાં રહેનારો ખારવા સમાજમાં સામાન્ય માણસની જેમ અહીં રહે છે। સાથે જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાય છે અને તારીખ 4 સપ્ટેમ્બર 2024 શ્રાવણ વદ એકમની બુધવારના રોજ માતાજીને પૂજાપો ચઢાવવામાં આવશે। ઉદ્ઘાટન પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા, ઉપ પટેલ બાબુભાઈ આજ્ઞા, ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, મંત્રી નારણભાઈ બાંડિયા, ખારવા સમાજના આગેવાનો તથા ભવાની મંદિરના પૂજારી સહિત લોકો સાથે જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સોમનાથ। વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત જે ભવાની માનો મેળો થાય છે, ઝુંડ ભવાની માનો, એનો આજે 13ના દિવસે ઓપનિંગ કરવામાં આવ્યું। જે ઓપનિંગ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડાના વરદ હાથે કરવામાં આવ્યું અને રિબિન કાપી અને જે આ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો છે ખારવા સમાજનો, જે વર્ષોની પરંપરાગત 450-500 વર્ષથી ચાલી આવતો, એનો આજે મેળાનું પ્રારંભ કર્યું છે અને આજથી ચોરવાડનો ઝુંડ માતાજીનો મેળો શરૂ થયો છે અને જે વર્ષોની પરંપરાગત જે પૂજાપો ચડાવે છે એ પૂજાપાની તારીખ 4 તારીખે છે ને બુધવારે ખારવા સમાજ દ્વારા પૂજાપો ચડાવવામાં આવશે। એટલે વેરાવળના તમામ ભાઈઓ બહેનો ખારવા સમાજના લોકોને આ તારીખ યાદ રાખવાની છે કે આપણો એકમના દિવસે, એકમ અને 4 તારીખ અને બુધવારના દિવસે પૂજાપો ચડશે મા ભવાનીનો, એની બધાએ નોંધ લેવી। જય મા ભવાની। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।